હાય, ધીસ ઇઝ રશ્મિ એન્ડ રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે. એક્સપિરિયન્શિયલ લર્નિંગની આપણે હંમેશા હિમાકત કરીએ છીએ. એજ્યુકેશન સિસ્ટમમાં હંમેશા ફેરફારોની માંગણી વખતે એ સિસ્ટમમાં એક્સપિરિયન્શિયલ લર્નિંગ હોય એની આપણે માંગ પણ કરીએ છીએ. રોજિંદા જીવનમાં બિંગ અ પેરેન્ટ્સ ઘણી બધી વાત આપણે એ કરી શકીએ એવી ઘટનાઓ આપણી સામે આવે છે. હમણાં થોડા દિવસ પહેલાં એક ફ્રેન્ડના ફેમિલી ફંક્શનમાં એક સરસ મજાની ઘટના જોઈ, થયો તમારી સાથે શેર કરું. માં અને દીકરો, એ બાળકને ફેન્ટા પીવી હતી. એની મમ્મીએ એકવાર સામે જોયું અને એ આંખોમાં ડોકાતું હતું કે એને સમજાવવા માંગે છે કે એના માટે ફાયદાકારક નથી. પણ થોડી જ વાર પછી એણે કીધું કે ઓકે પીએ, પણ આપણે બંને પીશું. એ દીકરાએ એની મમ્મીને એવું કીધું, પણ તમને તો નડે છે ને, તમે નથી પીતા ને. એન્ડ સી સે કંઈ નહીં, આજે આપણે બંને જ પી લઈએ. અને એમણે એ ફેન્ટા પીધી. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, જ્યાં સુધી બાળકને મજા પડે એમણે આપી દીધું. યોગાનું યોગ, અમે એકબીજાના કોન્ટેક્ટમાં હોઈએ અને છીએ. થોડા દિવસ પહેલાં પછી એમનો મારી ઉપર ફોન આવ્યો અને એમણે કીધું કે મસ્ત ઘટના બની છે. મેં કીધું શું? એમણે કીધું કે આજ સુધી હું એને દર વખતે ટાળી દેતી અથવા સમજાવતી કે આ ના પીવું જોઈએ, એ માની પણ જતો. પણ આજે એ દિવસ પછી સવારથી અમને બંનેને ગળામાં કંઈક તકલીફ થાય છે અને એને થોડો તાવ પણ આવ્યો છે. મેં કીધું પણ આ તમે અટકાવ્યું કેમ નહીં? તમને તો આ ખબર હતી. એન્ડ સી સેડ કે મેં એટલે નહીં અટકાવ્યું કે હું ક્યાં સુધી અટકાવીશ, હું ક્યાં સુધી હંમેશા સાથે ને સાથે હોઈશ. જ્યારે હું નહીં હોઈશ ત્યારે જો એને કોઈ ઇન્ફ્લુઅન્સ કરશે, એના ગ્રુપમાં લોકો પીતા હશે તો એ પણ પી લેશે. આ વખતે એણે જાતે જ 3 દિવસની તબિયત જોઈને એવું નક્કી કર્યું અને એણે મને કીધું કે મમ્મી, મને સમજાઈ ગયું છે કે આપણે આ નહીં જ પીવી જોઈએ. ધીસ ઇઝ એક્સપિરિયન્શિયલ લર્નિંગ, રાઈટ? થેન્ક યુ.